હેલો મિત્રો, સોનુ સુરકા યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ। કેમ છો? મજામાં થશો તો આજે આપણે વ્લોગ ઉતારવાનો છે અને ઘણા ટાઈમ પછી આપણા હાર્દિકભાઈ નથી ઉતાર્યો તો આજે આવ્યા છે તો આપણે એને કહેવી કે આજે વ્લોગ એ બનાવે અને તો આપણે હાર્દિકભાઈને કહેવી બે શબ્દ કે તો મિત્રો આપણે હાર્દિકભાઈને કહેવી મારો નાનો ભાઈ જ છે તો આજે ઘણા ટાઈમ પછી ભણવા ગયેલો હતો તો આજે આવ્યો છે તો એને વ્લોગ બનાવવાનું કહેવી। તો આવો હાર્દિકભાઈ આવો। બધા મિત્રોને મહાદેવના બાપા સીતારામ। તો હું ભણવા ગયેલો હતો એટલે ઘણા દિવસ તમે વ્લોગ નહોતો બનાવ્યો। બધા આપણા વ્લોગ આવતા થતી પણ મારા નહોતા તો આજ મારો તમે ફૂલ મને સપોર્ટ કરીજો અને તમે 6000 આપણા સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો તમને બધાને હું થેન્ક યુ કહું છું। અને જેને ન કર્યું હોય સબસ્ક્રાઈબને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો। તો આજે આપણે આવી ગયા છે એવી ઘોડાને મળવા જેનું નામ છે પરમ। જે આપણે કેમેરો લાવ્યા છીએ તો સોનુ, ક્વીન, રૂપલ અને પરમવીર ઘોડાના આપણે ફોટા પાડવાના છે। તો મિત્રો એ ફોટા તમને ક્યાં જોવા મળશે? તો આપણી સોનુ સુરકા 18 યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી છે। તો તમારી ફોટા જોવા હોય તો બધી જ ચેનલને લાઈક શેર કરી નાખજો અને બધાને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો। અને ફોટા તમારે જોવા હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સોનુ સુરકા 18 સર્ચ મારજો અને તમને બધા જ ફોટા જોવા મળશે। આપણે ક્વીનના, સોનુના, રૂપલના અને પરમવીરના બધાના જ ફોટા તમને જોવા મળી જશે। તો આપણે આઈડીને અત્યારે જ જઈને ફોલો કરી લો। અને આપણે અત્યારે આવી ગયા છીએ પરમવીર ઘોડાને મળવા। તો ચાલો આપણે હવે જઈએ। તો પરમવીર ઘોડો તે બાપુનું નામ છે દિનેશ બાપુ। તો આપણે હવે જઈએ। ચાલો બાપુ આવે છે પરમવીર ઘોડાને 1 નંબર ઘોડો છે તો હાલો હવે આપણે જોઈએ। આનું નામ પરમવીર છે। આપણો પરમવીર અહીંયા કામનાથ મહાદેવ દિનેશગીરી બાપુ પાસે ઊભો છે અને બહુ હાઈટનો સારો છે। હજી તો મુંદળ એની નાની ઉંમર છે, 12 મહિનાનો થયો છે અને જુઓ પાણ પણ સારું કરે છે। લગભગ આવતા સમયમાં આ પટ્ટીમાં નામ બોલાય છે અને હાઈટ ગજે સારો છે, લગભગ 55 જેવું ગજું થઈ ગયું છે અત્યારે। તો આ છે આપણો પરમવીર। તો મિત્રો જુઓ પરમવીરનું પાણ જુઓ અને આપણે હવે આના ફોટા પાડવાના છે। હવે આ ઘોડો જુઓ તો મિત્રો મેં તમને હમણાં ઘડીક પહેલાં કીધું હતું કે આપણે કેમેરો લાવ્યા છીએ તો આ આપણા મેહુલભાઈ કેમેરો કાઢી રહ્યા છે અને આપણે આ પરમવીર ઘોડો છે તેના ફોટા પાડવાના છે। તો જોઈ શકો છો આપણો કેમેરો આવી ગયો છે। તો મિત્રો હવે આપણા મેહુલભાઈ ફોટા પાડવાની તૈયારી કરે છે અને આ રહ્યો આપણો મેહુલભાઈ ફોટા પાડે છે અને આ જયેશભાઈ ફોટા પડાવે છે અને ઘોડો મસ્તીનો છે, લાઈનનો ઘોડો છે। અને આપણે આ વ્લોગ જોવાનું કોઈ ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો હવે તમને આગળથી હું બધું બતાવીશ। તો હવે આપણે જયેશભાઈ દોડાવે છે ઘોડાને અને ઘોડો તાણ પણ બહુ કરે છે, લાઈનનો ઘોડો છે। આ પટ્ટીમાં હવે ટૂંક સમયમાં ઘોડો પરમવીર ઘોડાનું નામ બની જશે અને ઘોડો મસ્તીનો છે। તો હાલો તમને હું આખો એનો લુક બતાવું ને મેહુલભાઈને એ લોકો પાછળ આવે છે કેમ કે કેમેરામાં ફોટા પાડવાના છે। તો આ મેહુલભાઈ આવી રહ્યા છે અને આપણે હવે પરમવીર ઘોડાના ફોટા પાડવાના છે। તો મેહુલભાઈ હાય હેલો કરે છે તમને। મિત્રો તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને તમે ફોટાને લાઈક જરૂર કરજો અને ફોલો કરજો જેથી આપણે ફોલોવર વધે। લગભગ 60K જેવા થઈ ગયા છે, 60K સમથિંગ, એટલે 60K નહીં પણ 59 સમથિંગ છે અત્યારે। 60 થઈ જાય વહેલા એટલે બધા ફોલો કરવાનું ભૂલતા નહીં। તો હવે અહીંયા આપણે આવી ગયા છીએ પરમવીર ઘોડા આગળ ને મેહુલભાઈ કેમેરામાં ફોટા પાડે છે, તમે જોઈ શકો છો કેમેરો। અને આ ઘોડો બહુ જૂનું કરે છે પણ શાંત ઘોડો છે અને આ ઘોડાની ઉંમર બહુ નાની છે, તેનું 12 મહિના જ થયા છે પણ એની હાઈટ ને ગજુ બહુ વધશે અને આજુબાજુમાં નામ કમાઈ જશે આ પટ્ટીમાં। અને આપણે જયેશભાઈનો વિડીયો ઉતારવાનો છે કેમેરામાં, એ માટે મેહુલભાઈ ફૂલ તૈયારીમાં છે અને જયેશભાઈ હવે આપણા પરમવીર ઘોડાને લઈને આવે છે। તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બહુ જુનૂન કરે છે અને મસ્તીનો ઘોડો છે, તમે જોઈ શકો છો એની અદા બધા, એનું હાઈટ ગજુ। તો મેહુલભાઈ પણ આનો વિડીયો ઉતારી રહ્યા છે કેમેરામાં, તમે જોઈ શકો છો। તો હવે આપણા પણ ફોટા પાડવાના છે અને તે ફોટા તમારે જોવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી ચેનલ સોનુ સુરકા 18 છે ત્યાં જઈને આપણે તમે સાંજે અમે મૂકી દઈશું ફોટા, તો તમે જોવાનું ન ભૂલતા। આપણો પરમવીર ઘોડો છે।
આ પરમવીર ઘોડો છે, તેના માલિક છે દિનેશગીરી બાપુ. તો હવે બાપુ કામનાથ મહાદેવના પૂંજારી છે. તો બાપુનો ઘોડો પણ મસ્તીનો છે અને હવે બાપુને પણ ફોટા પડાવવાના છે. આ બાપુ છે, આવી ગયો છે પરમવીર, એક નંબર અદા કરીને તમે જોઈ શકો છો. જયેશભાઈ પણ સાથે સાથે દોડે છે અને અમે લોકો પણ સાથે સાથે વ્લોગ બનાવી છીએ. તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે આજનો મારો પહેલો વિડીયો છે. કેમ કે મારે 10મું હતું એટલે હું ભણવા આવી ગયો હતો. અને જોઈ શકો છો તે ઘોડો અત્યારે હાથમાં નથી રહેતો. અને મેહુલભાઈ પણ પાછળ આવે છે. અને આ અમારા ભૂરાભાઈ, કૃપાલભાઈ ને દિનેશગીરી બાપુ પણ જાય છે આગળ. અને હવે આપણે લઈ જવાનો છે ઘોડા આગળ. આપણે ફોટા પાડવાના છે અને ફોટા પાડવા હોય તો તમને હજી એકવાર કહી દઉં, આપણી ચેનલ ઇન્સ્ટાગ્રામમાં સોનુ સુરકા 18 છે. તો જોવાનું ન ભૂલતા, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આયરો પરમવીર અદા એક નંબર કરે છે, હાઈટ ગજુ પણ મસ્તીનું છે એનું. જયેશભાઈનો ફોટો તો એક નંબર આવી રહ્યો છે અને કેમેરામાં આવે એટલે ફાડી જ નાખે એવો છે, કેમ કે 1.5 લાખ આપેલા છે કેમેરા માટે. તો કેમેરો સારો જ આવે ને રિઝલ્ટ એનું. તો આ છે આપણા દિનેશગીરી બાપુ, તેનો ઘોડો છે. હવે થોડાક મહિનામાં કા વર્ષોમાં આ ઘોડાનું નામ બની જશે. એનો મગજ ખાર ખાઈ ગયા. આપણું ગામ છે સુરકા, અને સુરકા ગામની બાજુમાં એક ગુંબલી ગામ આવેલું છે. તો ત્યાં એક ઘોડી છે, તે બ્રિજરાજની વશેરી છે. તો હાલો હવે આપણે એને મળવા જઈશું. મિત્રો હવે આપણે આવી ગયા છીએ રાણીને મળવા. તો હવે આપણે એને થોડીક ફોટા આપણે કેમેરો લાવ્યા એટલે ફોટા પાડવા પડશે. તો હમણાં આપણે જાવી રાણીને મળવા. હવે રાણીના ફોટા પાડે છે મેહુલભાઈ. તો જયેશભાઈ હવે રાણીની ઉપર બેઠી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. હવે આપણે રાણી છે, કાન હરકા નથી કરતી ને કઈ નહીં, અદા મસ્તીની છે પણ કાન નથી હરકા કરતી. ને જયેશભાઈનો ફોટો પાડે છે મેહુલભાઈ. અને આ કૂતરો તમને હાય હેલો કરીને ભાગ્યો છે હવે. તો હવે જો એ તો હવે આપણે અહીંયા ફોકસ કરવી ઘોડી ઉપર. તો હવે આપણે તમે જોઈ શકો છો જયેશભાઈને ફોટો પાડી દેવી શિવેમી કેમેરામાં. અને આ રહ્યા કેમેરામેન મેહુલભાઈ, મસ્તીનો ફોટો આવે. અને આ
અહીંયા આ ઘોડી સૂતી જ રખડે કેમ કે એના માલિક એને બહુ પ્યાર કરે છે અને એ આખી વાડીમાં આમ નામ ફરતી હોય છે આ વાડી